નમસ્કાર, હું છું જિગીશા પટેલ. આજે હું આમ આદમી પાર્ટીની નેતા તરીકે નહીં, પરંતુ એક ખેડૂતની દીકરી તરીકે તમારી સમક્ષ આજે એક વાત મૂકવા માંગુ છું. આજે ગોંડલમાંથી મને ઘણા બધા ખેડૂતોના એવા ફોન આવ્યા કે બેન, જેતપર ગામ અને કોઢ ગામની અંદર ખેડૂતો જે માટે ઉપવાસ ઉપર બેઠા છે, એટલે કે વીજ લાઈન, એવી વીજ લાઈનના ઉપવાસ માટે જે બેઠા છે, એવી જ ઘટના આપણા ગોંડલ તાલુકાની અંદર પણ થવાની છે. અને એક ખેડૂત ભાઈએ મને આ કહેવાય ને કે જેટકોનું એક જાણ પત્ર એને મને સુપરત કર્યું કે બેન, આ જેટકોમાંથી મને જાણ કરવામાં આવી છે કે તમારા ખેતરની અંદર 765 કેવીની લાઈન નીકળવાની છે અને થાંભલો પણ આવવાનો છે. એટલે ખેડૂતભાઈ મારી પાસે આવ્યા અને મેં પછી એના બધા ડોક્યુમેન્ટ્સ જોયા અને ડોક્યુમેન્ટ્સની અંદર મને ખબર પડી કે ગોંડલ તાલુકાની અંદર આંબરડી, ખળવંથલી, બેટાવડ, હળમડિયા, ગરનાળા, અનીડા ભાલોડી, ત્રાકુડા, દૈયા, વેકરી, પાટીદળ, ચોડી, જામવાડી, ગોમટા, વોરાકોટડા, બાંદ્રા, દેવચડી, મોવિયા, માંડણકુંડલા, કંટોલિયા, બિલડી, શિવરાજગઢ, બંધિયા, શ્રીનાથગઢ અને કમરકોટડા, આટલા ગામમાંથી 2 લાઈન પસાર થવાની છે. આજે હું એક ખેડૂત ભાઈના થાંભલાની પાસે ઊભી છું. એના ખેતરમાં જે થાંભલો આવ્યો છે એની પાસે ઊભી છું. આ થાંભલાને તમે જુઓ, આ ખેતરની અંદર 55 ચોરસ ફૂટની જગ્યા એક થાંભલાએ રોકી લીધી. હવે આ ખેતરને જ્યારે તમે વેચવા જાઓ ત્યારે તમને ધારો કે 10 વીઘાનું ખેતર છે અને આ થાંભલો એમાં આવ્યો છે, તો 10 વીઘાનું વીઘે 15 લાખ રૂપિયા હોય એને બદલે ભાઈને હવે 10 જ લાખ રૂપિયા મળશે. એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે વીઘાની કિંમત પણ આ થાંભલાના લીધે ઘટી જશે. બીજું કે આની ઉપરથી 765 કેવીની લાઈન પસાર થવાની છે. 765 કેવીની લાઈન પસાર થાય એટલે એના નીતિ નિયમ પ્રમાણે નીચે તમે ન બાંધકામ કરી શકો, ન કૂવો ગાળી શકો, ન દાર કરી શકો. એટલે આખી જિંદગી તમારે આ ખેતરની અંદર આ નુકસાની ભોગવવાની. એક તો વીઘે કહેવાય ને, વીઘે તમારે ખોટ ખાવાની અને સાથે સાથે આ બધી વસ્તુ ન થાય એટલા માટે થઈ અને તમારે આખી જિંદગી તમારી પેઢીઓને આ નુકસાન ભોગવવાનું. આજે મારે તમને એટલું કહેવાનું છે કે જે વીજ લાઈન અહીંયાથી પસાર થવાની છે એ અગર જો ભારત સરકારને કઈ ઉપયોગી થવાની હોય અથવા તો દેશ હિત માટે કઈ ઉપયોગી થવાની હોય તો વાત બરાબર છે, તો આ પરિપત્ર બરાબર છે, આપણે આની સાથે સહમત છીએ. પરંતુ આ એક પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે અને એ પ્રાઇવેટ કંપની અહીંયાથી જે વીજ લાઈન પસાર કરે છે ને એમાંથી જે વીજળી પસાર થશે ને એ જ્યાં વેચશે એમાંથી દેશને શું ફાયદો થવાનો છે મને કહો. એટલે પેલો એક મહત્વનો મુદ્દો મારે તમને જાગૃતતા એટલા માટે લઈ આવી છે કે સરકાર પોતાની કહેવાય ને કે ઉદ્યોગપતિઓને છાવરવાની નીતિને આપણને દેખાડીને કે અમે સંપાદન કરી દીધું ને દેશ હિતમાં છે ને ગમે ત્યારે સરકાર ધારે ત્યારે તમારી જગ્યા ઉપર સરકારી કોઈ પણ વસ્તુ મૂકી શકે. તો આ સરકારી વસ્તુ ક્યાં છે પેલા તો મારે એ કેવું છે. આ તો પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે. તો પ્રાઇવેટ કંપની આપણી માલિકીના ખેતરની અંદર, આપણી જગ્યાની અંદર, આપણા બાપ દાદાની વારસાની અંદર, આપણી વિરાસતની અંદર પોતાનો થાંભલો ખોડી અને કમાય અને આપણને શું આપે? લોલીપોપમાં 8 થી 10 લાખ રૂપિયા, જે ખેડૂતે જેવા નક્કી કર્યા હોય એવા, અને દરેક ખેડૂતને અલગ અલગ કિંમત. શું કામ ભાઈ? જંત્રીના થોડા ગણા, 2 ગણા કે 3 ગણા વધારીને તમને ભાવ આપે. શું કામ? હાલો, આટલી જગ્યાનો 55 ચોરસ ફૂટના તમને ભાવ આપી દીધા. હવે બાકીના ખેતરના બાકીના વીઘાના ભાવ તમારા ઘટ્યા, એનું નુકસાન કોણ સહન કરશે? આ થાંભલાની નીચે તમે કોઈ પાક વાવ્યો, એ પાકમાં જયારે આ લોકો મેન્ટેનન્સ કરવા આવે, ધારો કે કોઈ તાર તૂટી ગયો, ક્યાંયથી છૂટી ગયો, ક્યાંક કઈક તકલીફ થઈ, એટલે એ લોકોની ગાડી આવશે, એ મેન્ટેનન્સ કરશે. અહીંયા તમારા ખેતરની અંદર અહીંયા તમે પાક ઉગાવેલો હોય છે, એ પાકની અંદર ઉપર એને જેસીબી કે બીજી ત્રીજી મશીનરી ફેરવશે, એ પાકને નુકસાન જશે. એનું વળતર કોણ આપશે અને કેટલું આપશે? એ ક્રાઇટેરિયા કોણ નક્કી કરશે ભાઈ? તો શું કામ ઉદ્યોગપતિઓને નફો કરવા માટે થઈને સરકાર આપણા નાના નાના ખેડૂતોને આટલી હદે નુકસાન કરાવડાવે છે? શું કામ? મારે તમને એ લોકોને એટલું જ કહેવાનું છે કે હું આ મુદ્દે જેટલા ગામની અંદર આ વીજ લાઈન પસાર થવાની છે, અને આમાં લખેલું છે, સરકારી ડોક્યુમેન્ટની અંદર લખેલું છે કે આપણા આ આટલા ગામમાંથી 400 કેવીની અને 765 કેવીની બેવડી લાઈન પસાર થવાની છે. એટલે અહીંયા ખેતરમાં થાંભલો આવ્યો એટલે અહીંથી 2 ખેતર મૂકીને બીજી લાઈન પસાર થશે.
એવું બી બને કોઈને મોટો સેઢો હોય, મોટું ખેતર હોય તો એના લાઈનમાંથી 2 થાંભલા નીકળે અથવા 2 લાઈનો નીકળતી હોય, તો શું કામ ભાઈ? એક પ્રાઇવેટ કંપનીને, એક ઉદ્યોગપતિને આપણા કહેવાય ને કે માનનીય વડાપ્રધાનના મિત્રશ્રી એટલે કે અદાણી સાહેબને ફાયદો કરાવવા માટે થઈ અને સરકાર આપણી ઉપર આટલો બધો અત્યાચાર શું કામ કરે? અને આપણે શું કામ માની જઈએ 8-10 લાખ રૂપિયામાં? આખી જિંદગી આ ખેતરમાં થાંભલો લેવાનો છે, આપણી પેઢીઓની પેઢીઓ વહી જાય, થાંભલાને કોઈ ઉખેડી નથી શકવાનું, આમાંથી નફો કમાવાના છે. અને કઈ મફત તો ક્યાંય વીજળી આપતા નથી, દિવસે ને દિવસે ભાડા વધારતા જાય. આપણે અહીંયા મીટર એક નાખે છે તો મીટરનું ભાડું લે છે, આપણી દિવાલે એનું મીટર છતાં એનું ભાડું હોય. તો આપણા ખેતરમાં થાંભલો તો આપણને ભાડું કેમ નહીં? આ જાગૃતતા આપણે સૌએ લાવવી પડશે. જેતપર અને કોટ ગામની અંદર જેમ ખેડૂતો ભેગા થયા છે, સંગઠિત થયા છે, એમ આપણે પણ ગોંડલ તાલુકાના આપણા દરેક ખેડૂતે ભેગા થવું પડશે, સંગઠિત થવું પડશે અને બધાએ સાથે મળીને અવાજ ઉઠાવવો પડશે. બાકી હર વખતે દરેક વખતે કંઈ પણ હોય તો ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતોને દબાવવામાં આવે છે. કેમ? કારણ કે ભોળો ખેડૂત બિચારો કાંઈ બોલતો નથી, બધું જ મૂંગા મોઢે સહન કરી લે. પણ જો આવીને આવી રીતે ચાલ્યા કરશે તો આપણી પાસે જે બચ્યું છે ને એ હવે નહીં બચે. એટલે ફરી એકવાર કહું છું, આમ આદમી પાર્ટીની રૂએ નહીં, રાજકારણની રૂએ નહીં, પણ એક ખેડૂતની દીકરી તરીકે મને પેટ બળે છે, જીવ બળે છે કે શું કામ એક ખેડૂતને શું કામ હેરાન કરવામાં આવે. અને એટલા માટે થઈ અને હું આ તમામ ગામોની અંદર જઈ અને તમામ ખેડૂતોની મુલાકાત લેવાની છું અને તમામ લોકોને જાગૃત કરવાની છું. જય હિન્દ, જય ભારત.